નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 નવા અંગ્રેજીમાં યુનિટ નંબર 4 સક્સેસની સમજૂતી મેળવવાના છીએ. તો ચાલો આપણને પાઠની શરૂઆતમાં એક સરસ મજાની સ્ટોરી આપવામાં આવી છે, તો આપણે એ સ્ટોરીને વાંચી અને સમજીએ. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી વાર્તાના મૂળ સુધી જવાના છીએ જે કદાચ પહેલી નજરે માત્ર એક સામાન્ય બાળકોની વાર્તા જ લાગશે, પણ ખરેખર આ ફરી પ્રયાસ કરો એટલે કે ટ્રાય અગેનની વાર્તા દ્રઢ સંકલ્પ અને નેરેટિવ ડિઝાઇનનું એકદમ અદ્ભુત અને ક્લાસિક ઉદાહરણ છે. આમાં છુપાયેલા મેસેજ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. તો ચાલો શરૂ કરીએ. જરા વિચારો, લિટરલી લાઈફમાં કોઈ એવી પરિસ્થિતિ આવી જાય જ્યાં તમારી સામેનો અવરોધ એટલો વિશાળ હોય કે તેને એકલા હાથે પાર કરવો અશક્ય બની જાય, ત્યારે તમે શું કરશો? શું થાય છે ત્યારે? આ એક એવો યુનિવર્સલ પ્રશ્ન છે જે ક્યારેક ને ક્યારેક આપણી સામે આવે જ છે. આજના આ સેશનમાં આપણે સીધા જ આ દ્વિધામાં ડાઇવ કરવાના છીએ અને જોઈશું કે અશક્ય લાગતી પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે થઈ શકે. ચલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. અહીં એકદમ ગાઢ લીલા જંગલની વચ્ચે આપણી મુખ્ય પાત્ર છે એક અત્યંત નાની પરંતુ ક્યારે હાર ન માનવાના વલણ માટે જાણીતી કીડી, અને એની બરાબર સામે છે એક વિશાળ રોટલીનો ટુકડો. આ બંનેના કદ વચ્ચેનો જે તફાવત છે ને, એ જ આપણને આ પડકારની વિશાળતા સમજાવે છે. આખી વાર્તાનો પાયો જ આ નાનકડી કીડીનો અતૂટ સંકલ્પ છે. તો હવે શરૂ થાય છે આપણો પહેલો તબક્કો, રોટલીની મહાન શોધ એટલે કે સાહસ માટેનું આહ્વાન. જંગલમાં મસ્ત મજાનો તડકો ખીલ્યો છે અને આ નાની કીડીને રોટલીનો એક સ્વાદિષ્ટ ટુકડો મળી જાય છે. આ લિટરલી કોઈ નાની સૂની શોધ નથી, પણ એક મહાન સાહસની શરૂઆત છે. હવે આ નાની કીડીનો આંતરિક વિચાર સાંભળો. એ વિચારે છે કે આ ટુકડો વિશાળ છે, પરંતુ મારે તેને કીડીના દર સુધી પાછો લઈ જવો જ પડશે. મારું પરિવાર ખૂબ ખુશ થશે. આ કેટલી સુંદર વાત છે. આ આપણને સ્પષ્ટ કરે છે કે તે માત્ર પોતાના પેટ માટે નથી દોડી રહી. તેની ખરી મોટિવેશન તો તેનો પરિવાર છે. પરિવાર માટે કંઈક કરવાની આ ઉમદા ભાવના જ તેને આ અશક્ય કામ કરવા માટે અંદરથી પુશ કરી રહી છે. અને અહીંથી શરૂ થાય છે બીજો તબક્કો, અદમ્ય અવરોધોનો સામનો. આપણે જેને મુશ્કેલીનો સૌથી નીચો સમય કહીએ છીએ તે. કોઈ પણ સારી સ્ટોરીની જેમ અહીં પણ પહેલો ઉત્સાહ જ્યારે કડવી વાસ્તવિકતા અને શારીરિક મર્યાદાઓ સાથે ટકરાય છે ત્યારે અસલી કસોટી શરૂ થાય છે. હવે અહીં જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે વાર્તામાં કીડી દ્વારા કરવામાં આવતા શારીરિક પ્રયત્નો કેટલા સ્પેસિફિક છે. બિચારી કીડીએ પોતાની બધી જ તાકાત લગાવી દીધી. સ્ટેપ 1, એણે ધક્કો માર્યો. સ્ટેપ 2, એણે ખેંચવાનો પ્રયાસ કર્યો. અને સ્ટેપ 3, લિટરલી એને ગોળ ફેરવવાની પણ કોશિશ કરી. આ આખી ટ્રાયલ એન્ડ એરર પ્રોસેસ બતાવે છે કે ગમે તેટલી મહેનત કરો પણ અમુક શારીરિક મર્યાદાઓ તો આડે આવે જ છે. અને આટલા બધા નિષ્ફળ પ્રયત્નો પછી હાર, તે નીચે બેસી ગઈ અને રડવા લાગી. આ વાર્તાનો સૌથી ડ્રામેટિક અને ઇમોશનલ લો પોઈન્ટ છે. તમે સમજી શકો છો કે જ્યારે પોતાનું 100% આપ્યા પછી પણ રિઝલ્ટ 0 મળે ત્યારે કેવું ફીલ થાય. થાક અને નિરાશા મુખ્ય પાત્ર પર હાવી થઈ જાય છે, જાણે કે બધું જ પૂરું થઈ ગયું હોય. પણ ઊભા રહો, દરેક કાળી રાત પછી સવાર તો પડે જ છે. અહીં એન્ટ્રી થાય છે ત્રીજા તબક્કાની, એક અણધાર્યો પીંછાવાળો માર્ગદર્શક એટલે કે પ્રેરણાની શોધ. થયું એવું કે નજીકમાં જ એક નાનકડું પક્ષી પોતાનો માળો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. એ બિચારું ડાળીઓ અને પાંદડા વીણીને લાવે, પણ દર વખતે પવનનો જોરદાર ઝપાટો બધું જ ઉડાવી દે. આ કેટલી ફ્રસ્ટ્રેટિંગ વસ્તુ છે, રાઈટ? છતાં એ પક્ષીએ હાર માનવાની સાફ ના પાડી દીધી. એણે વારંવાર પ્રયાસ ચાલુ રાખ્યા અને અંતે ગેસ કરે શું થયું? એ એક મજબૂત માળો બનાવવામાં સફળ રહ્યું. લેખકે અહીં પક્ષીના સંઘર્ષનો બહુ જ સ્માર્ટલી ઉપયોગ કર્યો છે, જે આપણને હિંમત અને ક્યારે હાર ન માનવાનું બેસ્ટ એક્ઝામ્પલ આપે છે. તો અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કીડીનો આંતરિક અહેસાસ. કીડી વિચારે છે કે જો પેલું પક્ષી પ્રયાસ ચાલુ રાખી શકે અને સફળ થઈ શકે તો મારે પણ હાર ન માનવી જોઈએ. આ એક જ વાક્ય આખી વાર્તાનો લિટરલી
ટર્નિંગ પોઈન્ટ છે. આ એ જ મોમેન્ટ છે જે કીડીની નિરાશા અચાનક પાવરફુલ ઇન્સ્પિરેશનમાં બદલાઈ જાય છે. બીજાનો સંઘર્ષ જોઈને આપણને આપણી લડાઈ લડવાની કેવી રીતે હિંમત મળે છે એ આનાથી વધુ સારી રીતે ન સમજી શકાય. અને હવે આપણે આવી ગયા છીએ આ વિશ્લેષણના સૌથી એનર્જેટિક અને અંતિમ તબક્કા પર, ટીમવર્ક દ્વારા વિજય, એટલે કે અમૃત સાથે પાછા ફરવું. પેલા અહેસાસ પછી કીડીમાં એવી તો હિંમત આવી કે તેણે પોતાની આખી સ્ટ્રેટેજી જ બદલી નાખી. ચાલો આ બે પરિસ્થિતિઓને જરા કમ્પેર કરીએ. એક તરફ એક જ કીડી પોતાની પૂરી તાકાતથી રોટલી ઉપાડવાનો પ્રયાસ કરે છે અને રિઝલ્ટ નિષ્ફળતા. બીજી તરફ કીડીએ સ્માર્ટ વર્ક કર્યો. એણે પોતાની સાથી કીડીઓને મદદ માટે બોલાવી, બધાએ સાથે મળીને એક સાંકળ બનાવી અને રોટલીના ટુકડાને આસાનીથી ઉપાડી લીધો અને રિઝલ્ટ 100% સફળતા. આ સામૂહિક વ્યૂહરચના અને ટીમવર્કનો એકદમ સોલિડ પુરાવો છે. અને આ બહુ જ બ્રિલિયન્ટ રીતે સ્પષ્ટ કરે છે કે આ વાર્તાનું મૂળ શું છે. સફળતા એટલે કે સક્સેસ, જેને અહીં બહુ જ મસ્ત રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. સફળતા એ માત્ર કોઈ એકલાની તાકાતનું પરિણામ નથી હોતું. એ મળે છે સહકારથી, એટલે કે ટીમવર્ક, અને ક્યારેય હાર ન માનવાના એકદમ અતૂટ એટીટ્યૂડના કોમ્બિનેશનથી. ફાઇનલી કીડીઓ જ્યારે એ વિશાળ રોટલીને ધીમે ધીમે ખેંચીને તેમના દર સુધી લઈ ગઈ ત્યારે પેલી નાની કીડી ખુશીથી ઝૂમી ઉઠી. એ બોલી, આપણે કરી બતાવ્યું, સૌનો આભાર. આપણે સાબિત કર્યું કે ટીમ વર્ક અને હાર ન માનવાથી આપણે કંઈ પણ હાંસલ કરી શકીએ છીએ. આ ખરેખર એક સેલિબ્રેશન મોમેન્ટ છે. આ શબ્દો માત્ર ઉત્સાહ જ નથી બતાવતા, પણ બધાનો આભાર માનવાની અને એકસાથે જીતવાની ખુશીને વ્યક્ત કરે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન વિચારવા જેવો છે. આપણો દૃષ્ટિકોણ બદલવાથી અને જરૂર પડે જરાય અચકાયા વિના મદદ માંગવાની તૈયારી રાખવાથી આજના સમયમાં એવા કયા અશક્ય લાગતા અવરોધો છે જેને આપણે પાર કરી શકીએ. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જ્યારે આપણે બધા સાથે મળીને કોઈ કામ કરીએ તો ખરેખર અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. આ સાથે જ આપણું આ પાવરફુલ વિશ્લેષણ અહીં પૂરું થાય છે. નંબર 4 સક્સેસ, જેનો મતલબ છે સફળતા. તો જોઈએ, શરૂઆતમાં આપણને એક સ્ટોરી આપવામાં આવી છે જેનું નામ છે ટ્રાય અગેઇન. ટ્રાય એટલે પ્રયત્ન કરવો અને અગેઇન એટલે ફરીથી. તો ફરીથી પ્રયત્ન કરવો અથવા વારંવાર પ્રયાસો કરવા, આવો આનો મતલબ આપણે લઈ શકીએ. તો જોઈએ, ઇન અ થીક ગ્રીન ફોરેસ્ટ. થીક એટલે એકદમ ગાઢ, જાડું. ગ્રીન એટલે એકદમ હરિયાળું, લીલુંછમ. અને ફોરેસ્ટ એટલે જંગલ. તો એક ગાઢ હરિયાળા એવા જંગલમાં ધેર લીવડ અ લિટલ એન્ટ, કે ત્યાં એ જંગલમાં એક લિટલ એટલે ખૂબ નાની, એન્ટ એટલે કીડી, લીવડ એટલે રહેતી હતી. તો એક ગાઢ લીલાછમ જંગલમાં એક નાનકડી એવી કીડી રહેતી હતી. શી વોઝ નોન ફોર હર ડેટર્મિનેશન એન્ડ નેવર ગીવ અપ એટીટ્યુડ. કે શી વોઝ નોન, નોન એટલે પ્રખ્યાત, જાણીતા હોવું. તો તે શેની માટે જાણીતી હતી? ફોર હર ડેટર્મિનેશન. ડેટર્મિનેશનનો મતલબ થાય દ્રઢ નિશ્ચય. અને નેવર ગીવ અપ એટીટ્યુડ એટલે કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનવાનો જે અભિગમ છે એને નેવર ગીવ અપ એટીટ્યુડ કહેવાય. તો આ જે નાનકડી એવી કીડી છે એ પોતે દ્રઢ નિશ્ચયી હતી અને ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનતી. વન સમર ડે, એ વન સની ડે એટલે કે એક દિવસની વાત છે. ધ એન્ટ ફાઉન્ડ અ ડિલિશિયસ પીસ ઓફ અ રોટી. કે એક દિવસની વાત છે કે એન્ટ છે, કીડી છે, એને ફાઉન્ડ એટલે મળવું. તો શું મળે છે? અ ડિલિશિયસ એટલે એકદમ સ્વાદિષ્ટ, પીસ ઓફ રોટી, રોટલીનો ટુકડો, એ એને મળે છે. ઇટ વોઝ ટુ બિગ ફોર હર ટુ કેરી અલોન. અને આ ટુકડો કીડી માટે તો ખૂબ મોટો છે કે એને ઉપાડીને કોઈ જગ્યાએ લઈ જઈ શકે એમ નથી. રોટલીનો ટુકડો એટલો બધો મોટો છે કે કીડી એ ટુકડાને ઉપાડી અને કોઈ પણ જગ્યાએ એકલી લઈ જઈ શકે તેમ નથી. ધીસ પીસ ઇઝ હ્યુજ. શું કે છે? ધીસ પીસ, કે આ ટુકડો છે રોટલીનો, ઇઝ હ્યુજ, એ ખરેખર બહુ મોટો છે, વિશાળ છે. બટ આઈ મસ્ટ ગેટ ઇટ બેક ટુ ધ એન્ટ હિલ. એન્ટ હિલ એટલે કીડીનું રહેઠાણ, કીડીનું જે દર હોય એને એન્ટ હિલ કહેવાય. તો કે છે કે હું આ એકલી તો આ ટુકડો ઉપાડી શકું એમ નથી, પરંતુ ગમે તેમ થાય આ ટુકડાને મારે દર સુધી તો પહોંચાડવો જ છે. માય ફેમિલી વિલ બી સો હેપી.
કે મારો પરિવાર છે એ ખૂબ ખુશ થશે કે એક સાથે ઘણા બધા સમય સુધી ચાલે એટલું ભોજન એમને મળી ગયું છે એટલા માટે. સો શી થોટ ટુ હરસેલ્ફ. આથી તે પોતે જ વિચાર કરે છે કે કઈ રીતે હું આ ટુકડાને દર સુધી પહોંચાડી શકું. શી ટ્રાઈડ ટુ લિફ્ટ ધ પીસ વિથ ઓલ હર માઇટ. શી ટ્રાઈડ એટલે તે પ્રયત્ન કરે છે. શેના પ્રયત્નો કરે છે? ટુ લિફ્ટ. લિફ્ટ એટલે ઉપાડવું, ઉચકવું. ધ પીસ એટલે ટુકડો. વિથ ઓલ હર માઇટ એટલે એની જેટલી પણ તાકાત છે એ સંપૂર્ણ તાકાતથી એ પ્રયત્ન કરે છે કે આ ટુકડાને ઉપાડી શકે. કીડીમાં જેટલું જોર છે એટલું એ તમામ જોર લગાવે છે ટુકડાને ઉંચકવા માટેનું. બટ ઇટ વોઝ ટુ હેવી. પરંતુ આ ટુકડો છે એ એટલો વજનદાર છે, મોટો છે કે કીડી એ એકલી ઉપાડી શકે તેમ નથી. શી ટ્રાઈડ ટુ પુશ, પુલ એન્ડ રોલ. જો શક્ય એટલા બધા પ્રયત્નો કરી લે છે. શું શું ટ્રાય કરે છે? પુશ. પુશ એટલે ધક્કો મારવો. પુલ એટલે ખેંચવું. અને રોલ એટલે ગોળ ફેરવવું. તો એ રોટલીના ટુકડાને ધક્કો મારે છે, ખેંચે છે અને ગોળ દેડવવાની પણ કોશિશ કરે છે. બટ શી કુડન્ટ. પરંતુ આ ત્રણમાંથી એક પણ વસ્તુ તે કરી શકતી નથી. શી સેટ ડાઉન એન્ડ બિગેન ટુ ક્રાય. એ હતાશ થઈને બેસી જાય છે. એન્ડ બિગેન ટુ ક્રાય અને રડવા લાગે છે. એઝ ધ એન્ટ સેટ ધેર ફિલિંગ બીટન. હવે એકદમ બીટન એટલે અહીંયા હારેલું, હતાશ થઈ ગયેલું, નિરાશ થઈ ગયેલું. તો પોતે હાર માની અને હતાશ થઈ અને બેસેલી હોય છે. શી નોટિસ્ડ અ સ્મોલ બર્ડ નિયર બાય. તો એને શું બતાય છે? એક નાનકડું એવું પંખી એને બાજુમાં બતાય છે. એનું ધ્યાન જાય છે કે એક પંખી છે એ કંઈક પ્રવૃત્તિ કરી રહ્યું છે. શું છે એ આપણે જોઈએ. ધ બર્ડ વોઝ ટ્રાઇંગ ટુ બિલ્ડ અ નેસ્ટ. આ જે પંખી છે એ એનો નેસ્ટ એટલે માળો બાંધવાની કોશિશ કરી રહ્યું છે. કીડી છે એ હતાશ થઈ અને બાજુમાં બેઠી છે અને બેઠા બેઠા એ જુએ છે તો એક નાનકડું એવું પંખી બાજુમાં જ તે માળો બાંધવાની કોશિશ કરી રહ્યું છે. ઇટ પિક્ડ અપ ટ્વિગ્સ એન્ડ લીવ્સ. ટ્વિગ્સ એટલે નાની ઝાડની ડાળીઓ હોય ને એ, અને લીવ્સ એટલે પાંદડાઓ. તો માળા બનાવવા માટેનો આ જે સામાન છે કે ઝાડની ડાળીઓ છે અને પાંદડાઓ છે, આવું બધું એ ઉચકીને ઉપાડીને લાવે છે અને એનો માળો બાંધવાની કોશિશ કરે છે. એવરી ટાઈમ ઇટ ટ્રાય ટુ પ્લેસ ધેમ બટ ધ વિન્ડ વુડ બ્લો ધેમ અવે. તો દરેક વખતે આ જે પંખી છે એ ઝાડની ડાળી અથવા તો પાંદડા લઈને આવે છે, માળો બંધાવવાની કોશિશ કરે છે, એક બે પાન કે ડાળીઓ મૂકે છે, પરંતુ પવન એટલી ઝડપથી ફૂંકાય છે કે જેવી એ માળો બનાવે કે તરત જ આ બધું એનું બ્લો ધેમ હવે એટલે ઉડી જાય છે. હાવેવર ધ બર્ડ ડીડ નોટ ગીવ અપ. હાવેવર એટલે જોકે, તેમ છતાં ધ બર્ડ ડીડ નોટ ગીવ અપ. ગીવ અપ એટલે હાર માની લેવી. તો પંખી છે એ હાર માની લેતું નથી. ઇટ કેપ્ટ ટ્રાઇંગ. તે તેના પ્રયત્નો કરવાનું ચાલુ જ રાખે છે. ઓવર એન્ડ ઓવર અગેઇન. વારંવાર. એક વખત હાર મળે, એક વખત પાંદડું ઉડી જાય તો બીજી વખત, ત્રીજી વાર, ચોથી વાર, એમ ઓવર એન્ડ ઓવર અનેક વખત એ પોતાના પ્રયત્નો શરૂ રાખે છે. એ કીડી જેમ હાર માનીને બેસી ગઈ તેમ આ પક્ષી છે એ હાર માનીને બેસી જતું નથી. ફાઇનલી અને અંતમાં છેલ્લે ઇટ મેનેજ ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ નેસ્ટ. એક મજબૂત એવો માળો બનાવવામાં એને સફળતા મળે છે. ઇફ ધેટ બર્ડ કેન કીપ ટ્રાઇંગ એન્ડ સક્સીડ then I shouldn't give up, she thought, feeling inspired. Inspire એટલે પ્રેરણા મળવી. તો જ્યારે પક્ષીને માળા બનાવવામાં સફળતા મળતી જોઈ તો આ કીડીને પણ એમ થાય છે કે મારે પણ પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ. આવી રીતે હાર માની અને મારે બેસી રહેવું જોઈએ નહીં. તો કીડી છે એ આ પક્ષીમાંથી પ્રેરણા લે છે. determined once more. હવે ફરી વખત ઊભી થાય છે અને determined આ વખતે એના મનમાં દ્રઢ નિર્ધાર છે, દ્રઢ નિશ્ચય કરેલો છે. The ant gathered all her strength and decided to try again. હવે એની અંદર રહેલી ફરીથી તમામ જે શક્તિઓ છે એને એ ભેગી કરે છે. ગેધર્ડ એટલે એકત્રિત કરવું, ભેગું કરવું. તો કીડીની અંદર જેટલી પણ તાકાત છે એ સંપૂર્ણ તાકાત અને એ લગાવે છે અને એ નક્કી કરે છે કે આઈ વિલ ટ્રાય અગેન. હું ફરી વખત પ્રયત્ન કરીશ. She called her fellow ants for help. અને જે એની બીજી કીડીઓ છે એને પણ એ મદદ માટે બોલાવે છે. ટુગેધર they made a chain and lifted the piece together.
અને જ્યારે ઘણી બધી કીડીઓ એક સાથે આવે છે તો એ બધી એક ચેન એટલે સાંકળ બનાવે છે. આમ સાંકળ બનાવી અને જે રોટલીનો ટુકડો છે એને એવો સાથે મળી અને ઉપાડે છે. They slowly took it to the ant hill. અને આ બધા સાથે મળી અને ધીમે ધીમે એને દર સુધી પહોંચાડે છે. We did it. Thank you everyone. કે આપણે આ કરી બતાવ્યું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આ કીડી છે એ બાકીની એના ફેલો એન્ટ છે એનો આભાર માને છે કે આપણે આ મુશ્કેલ અને અઘરું લાગતું કાર્ય આપણે કરી બતાવ્યું. We showed that teamwork and never give up we can achieve anything. કે આપણે એ બતાવ્યું છે કે જો આપણે ટીમવર્કથી કામ કરીએ, એક ગ્રુપ થઈને કામ કરીએ, એન્ડ નેવર ગિવિંગ અપ કે ક્યારે હાર ન માનવાનો અભિગમ જો જીવનમાં રાખીએ તો વી કેન અચીવ એનીથિંગ. આપણે કોઈ પણ કામ કરી શકીએ છીએ. ધ એન્ટ્સ શાઉટેડ. અને આ જે એન્ટ છે, કીડી છે, એ બૂમ પાડે છે, એક્સાઇટેડ એન્ડ ગ્રેટફુલ. શી એન્ડ હર ફ્રેન્ડ્સ સેલિબ્રેટેડ ધેર સક્સેસ. કે કીડી અને તેના જે ફ્રેન્ડ્સ છે એ બધા તેમની સફળતાની ઉજવણી કરે છે. તો આમ ટીમવર્કનો અને નેવર ગિવિંગ અપ એટીટ્યુડનો મહિમા આ સ્ટોરીમાં આપણને સમજાવવામાં આવ્યો છે કે જો આપણે ગ્રુપ એક ટીમ તરીકે કામ કરીએ, બધા સાથે મળીને કોઈ પણ કાર્યમાં જોડાઈએ તો સહિયારા પ્રયાસોથી અને ક્યારેય પણ હાર ન માનવાનો અભિગમ જીવનમાં રાખીએ તો મુશ્કેલથી મુશ્કેલ લાગતું કામ પણ આસાનીથી જીવનમાં જરૂર પાર પડે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ અને જોઈએ પ્રેક્ટિસ. એક્ટિવિટી 1A, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એટલે કે આપણે પાઠના આધારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. ધ લિટલ એન્ટ લિવ્ડ ઇન અ થીક ગ્રીન ફોરેસ્ટ. પહેલી જે ખાલી જગ્યા છે એમાં આવશે થીક ગ્રીન ફોરેસ્ટ. પછી બીજો છે ધ પીસ ઓફ રોટી વોઝ ટુ હ્યુજ ઓર હેવી ફોર ધ એન્ટ ટુ કેરી અલોન. કે રોટલીનો ટુકડો છે કેવો હતો? તો ખૂબ મોટો અથવા ખૂબ વજનદાર. બેમાંથી બે શબ્દો તમે અહીંયા લખી શકો છો કે એકલીને ઉંચકવા માટે એ બહુ મોટો હતો અથવા તો વધુ વજનદાર હતો. ત્રીજું છે ધ બર્ડ વોઝ બિલ્ડિંગ અ નેસ્ટ. કે પંખી છે એ માળો બાંધી રહ્યું હતું. ધ એન્ટ્સ કેરીડ પીસ બેક ટુ ધ. કે કીડીઓ છે એ રોટલીના ટુકડાને ક્યાં લઈ ગઈ? તો એન્ટ હિલ, એના દરમાં. અને ધ સ્ટોરી ટીચીસ અસ ધ વેલ્યુ ઓફ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. કે આ વાર્તા આપણને શું બોધ આપે છે? તો વેલ્યુ ઓફ ટીમવર્ક, ટીમવર્કનું મહત્વ, અને સાથે સાથે નેવર ગિવિંગ અપ ઇન લાઈફ, કે જીવનમાં ક્યારેય પણ હાર ન માનવી. આ વસ્તુ આપણને આમાંથી શીખવા મળે છે. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન્સ. કે આ પાઠને આધારે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. હું પ્રશ્ન તમને સમજાવું છું, તમે તમારી રીતે જવાબ એના લખી શકો છો. ફર્સ્ટ છે રાઇટ ધ એન્ટ્સ ક્વોલિટીઝ. કે તમારે કીડીના ક્વોલિટીઝ, એના ગુણો લખવાના છે કે કીડીમાં તમને કેવા કેવા ગુણ જોવા મળે છે. તો તમે જોવો છો ને કે ટીમવર્ક છે, નેવર ગિવિંગ અપ એટીટ્યુડ છે, હાર્ડવર્ક છે, આ બધા એન્ટની ક્વોલિટીઝ છે. વાય કુડન્ટ ધ એન્ટ કેરી ધ રોટીઝ પીસ અલોન. કે કીડીથી રોટલીનો ટુકડો એકલાથી કેમ ન ઉચક્યો? તો એનો જવાબ પણ તમને અહીંયા મળી જશે કે એ છે એ કેવો છે? ઇટ ઇઝ ટુ હેવી. કે એની માટે એ ઉચકવો ખૂબ ભારે છે, બરોબર, એટલા માટે એ એને ઉચકી શકતી નથી. હાઉ ડીડ અ બર્ડ બિલ્ડ અ સ્ટ્રોંગ નેસ્ટ. કે પંખી છે એ કેવી રીતે માળો બનાવવામાં સફળ થાય છે. અને ચોથો પ્રશ્ન છે વોટ શુડ વી લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી. આ પાઠમાંથી, આ વાર્તામાંથી આપણે શું શીખવા જેવું છે અથવા શું શીખવું જોઈએ? તો તમે આ વાર્તામાંથી જે શીખ્યા હો એ તમારે વર્ગમાં ઊભા થઈ અને બોલવાનું છે. ત્યારબાદ આગળના ભાગ તરફ આપણે વધીએ તો એક પોયમ આપવામાં આવી છે જેનું નામ છે ધ વે ટુ સક્સીડ. એટલે કે સફળતાનો માર્ગ અથવા સફળતાનો રસ્તો. સો લેટ્સ રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. આપણે આ પોયમને રિસાઇટ કરીએ. ડ્રાઈવ ધ નેલ અરાઇટ બોયઝ, hit it on the head. Strike with all your might, boys, while the iron's red. When you have work to do, boys, do it with a will. They who reach the top, boys, first must climb the hill. Standing at the foot, boys, gazing at the sky,
How can you get up, boys, if you never try? Though you stumble often, boys, never be downcast. Try and try again, boys. You will succeed at last. It is a poem by Norman MacLeod. આપણને એ બોધ આપે છે કે આપણે હંમેશા પ્રયત્ન કરતા રહેવા જોઈએ. અંતમાં યુ વિલ સક્સીડ, એટલે કે તમે ચોક્કસ સફળ થશો. The way to succeed. Try vanilla right, boys. Curtsies on the head. Strike with all your might, boys, while the iron's red. When you have work to do, boys, do it with a will. They who reach the top, boys, first must climb the hill. Standing at the foot, boys, gazing at the sky. How can you get up, boys, if you never try? Though you stumble oft, boys, never be downcast. Try and try again, boys, you'll succeed at last. The way to succeed. Drive the nail right, boys, hit it on the head. Strike with all your might, boys, while the iron's red. When you have work to do, boys, do it with a will. They who reach the top, boys, first must climb the hill. Standing at the foot, boys, gazing at the sky. How can you get up, boys, if you never try? Though you stumble off, boys, never be downcast. Try and try again, boys, you'll succeed at last. નીચેની એક્ટિવિટી જોઈએ તો તમને એક્ઝામ્પલમાં રાઇમિંગ વર્ડ આપેલા છે. તો તમારે પાઠમાંથી આ પોયમ છે એમાંથી તમારે રાઇમિંગ વર્ડ શોધી અને અહીંયા લખવાના છે. હેડ તો રેડ અને બેડ. તો આવી રીતે તમે પોયમમાં જોશો તો તમને ઘણા બધા મળશે. દાખલા તરીકે વિલ અને હિલ. તો આ બધા રાઇમિંગ વર્ડ છે એ તમારે જોઈ અને અહીંયા લખવાના છે. નમસ્કાર. આજની આ ખાસ ચર્ચામાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય વાર્તા નથી સાંભળવાના, પણ એક એવી અદ્ભુત અને સાચી ઘટના પર વાત કરવાના છીએ જેણે ખરા અર્થમાં ઇતિહાસ બદલી નાખ્યો. જરા વિચારો, એક એવી ભયંકર વ્યક્તિગત દુર્ઘટના જેણે એક બાળકની દુનિયામાં અંધકાર ભરી દીધો. તે જ દુર્ઘટના કેવી રીતે આખી દુનિયા માટે જ્ઞાનનો પ્રકાશ બની ગઈ? તો ચાલો સંકલ્પ અને નવીનતાની આ ક્રાંતિકારી સફરની શરૂઆત કરીએ. તો ચાલો સીધા જ આ વિષયમાં ઊંડા ઉતરીએ. આ વાર્તા છે ફ્રાન્સના એક નાનકડા ગામમાં જન્મેલા લુઈસ બ્રેલની. એકદમ સામાન્ય શરૂઆત. લુઈસ એક અત્યંત જિજ્ઞાસુ બાળક હતો. તેને પોતાના પિતાના વર્કશોપમાં કલાકો સુધી રમવું અને ત્યાં નવી નવી વસ્તુઓ બનાવવી બહુ જ ગમતી. તે પોતાની આસપાસની દુનિયાને માત્ર સ્પર્શ કરીને સમજવાની કોશિશ કરતો હતો. બધું જ એકદમ સામાન્ય અને નિર્દોષ ચાલી રહ્યું હતું. પરંતુ આ નિર્દોષ શરૂઆતનો અંત બહુ જ અચાનક અને અત્યંત દુઃખદ આવવાનો હતો. વર્કશોપનો એ અકસ્માત અને દૃષ્ટિ ગુમાવવી. લુઈસનું બાળપણ એના પિતાના વર્કશોપમાં રમતા વીતતું હતું. પણ પછી એક દિવસ જ્યારે તે એક અણીદાર સાધન સાથે રમી રહ્યો હતો ત્યારે તેનો હાથ અચાનક સરકી ગયો અને ઝટાક! બસ એક જ સેકન્ડ તે સાધન સીધું તેની આંખમાં ઘૂસી ગયું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઘા ઝડપથી બગડવા લાગ્યો અને જોતા જોતામાં બહુ જ ટૂંકા સમયમાં લુઈસે પોતાની બંને આંખોની દૃષ્ટિ હંમેશા માટે ગુમાવી દીધી. એની દુનિયામાં સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો. હવે વાત આવે છે વાંચવા માટેના સંઘર્ષની અને તે સમયની અત્યંત ધીમી શિક્ષણ પદ્ધતિની. કારણ કે દૃષ્ટિ ગુમાવવા છતાં લુઈસની શીખવાની ધગસ જરાય ઓછી નહોતી થઈ. અહીં સમજવા જેવો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તે સમયે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની વ્યવસ્થા કેટલી નિરાશાજનક હતી. તેમની પાસે જે થોડા ઘણા પુસ્તકો હતા તેમાં અક્ષરો બહુ મોટા અને ઉપસેલા રાખવામાં આવતા. હવે વિચારો, એક એક અક્ષર પર આંગળી ફેરવીને વાંચવાનું. આ પ્રક્રિયા એટલી ધીમી અને કંટાળાજનક હતી કે ન પૂછો વાત. મોટા અને ભારેખમ પુસ્તકોને કારણે વિદ્યાર્થીઓ શારીરિક રીતે પણ થાકી જતા. હા, આ પદ્ધતિ કામ તો કરતી હતી, પણ તે કોઈ વ્યવહારુ ઉકેલ બિલકુલ ન હતો. અને બરાબર અહીં જ વાર્તામાં એક જબરદસ્ત વળાંક આવે છે. એક ગુપ્ત લશ્કરી કોડ અને પ્રેરણાનો અચાનક ઉદ્ભવ. એક એવી જગ્યાએથી ઉકેલ મળ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. બન્યું એવું કે એક દિવસ
લુઈસને એક ખાસ લશ્કરી કોડ વિશે જાણવા મળ્યું. આ કોઈ સામાન્ય કોડ ન હતો. સૈનિકો યુદ્ધના મેદાનમાં અંધારી રાત્રે એકબીજાના સંદેશા વાંચવા માટે ઉપસેલા ટપકાવાળા ગુપ્ત કોડનો ઉપયોગ કરતા. આનો ફાયદો એ હતો કે તેમને સંદેશો વાંચવા માટે અજવાળું કરવાની જરૂર જ ન પડતી અને દુશ્મનોને ખબર પણ ન પડે. આખી લશ્કરી રણનીતિ માત્ર સ્પર્શ પર આધારિત હતી. છે ને કમાલની વાત? અને આ બાબત ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે એક તેજસ્વી મગજ બે સાવ અલગ વસ્તુઓને જોડી શકે છે. લુઈસના મગજમાં શાબ્દિક રીતે એક ઝબકારો થયો. તેણે વિચાર્યું, જો સૈનિકો યુદ્ધના મેદાનમાં ગાઢ અંધકારમાં માત્ર સ્પર્શથી સંદેશા વાંચી શકે છે તો પછી પ્રજ્ઞાચક્ષુ લોકો આ જ પદ્ધતિથી પુસ્તકો કેમ ન વાંચી શકે? લશ્કરી રણનીતિને શિક્ષણ સાથે જોડવાનો આઈડિયા ખરેખર માસ્ટર સ્ટ્રોક હતો. ત્યાર પછી શરૂ થઈ અથાક મહેનત. 6 ટપકાનો ઉકેલ અને રાત દિવસની વર્ષોની મહેનત. હવે આ વિચારને હકીકતમાં બદલવાનો સમય આવી ગયો હતો. હવે આ આખી વાતમાં ખરેખર રસપ્રદ બાબત શું છે ખબર છે? જ્યારે આ અઘરી સમસ્યાનો ઉકેલ મળ્યો ત્યારે લુઈસ બ્રેલની ઉંમર કેટલી હતી? માત્ર 15 વર્ષ. જી હા, માત્ર 15 વર્ષની કાચી ઉંમરે જ્યારે મોટાભાગના લોકો ભવિષ્યનું વિચારતા પણ નથી હોતા, ત્યારે આ યુવાને દિવસ-રાત એક કરીને આખી એક નવી લિપિની શોધ કરી નાખી. આ નવી પદ્ધતિનું માળખું એટલું સ્માર્ટ અને વ્યવસ્થિત હતું કે વાત ન પૂછો. તેમાં માત્ર ને માત્ર 6 નાના ટપકાઓનો ઉપયોગ થયો હતો. બસ આ 6 ટપકાની અલગ અલગ ગોઠવણીથી ભાષાના તમામ અક્ષરો બનાવી શકાતા હતા. અક્ષરો જોડીને શબ્દો બનતા. અને એટલું જ નહીં, તેમાં સંખ્યાઓ અને ગણિતના ચિહ્નો માટે પણ પૂરેપૂરી વ્યવસ્થા હતી. મતલબ કે વાતચીત માટેનું એક કમ્પ્લીટ પેકેજ. પેલા જૂના ભારેખામ અને ઉપસેલા અક્ષરોની સરખામણીમાં આ નવી શોધ કેવી હતી? બસ 3 જ શબ્દોમાં કહું તો સરળ, ઝડપી, શક્તિશાળી. શીખવામાં એકદમ આસાન, આંગળીઓથી ફટાફટ વાંચી શકાય તેવી અને માહિતી મેળવવા માટેનું એક અત્યંત તાકાતવર માધ્યમ. છેલ્લે આવે છે પ્રકાશનો વારસો અને દુનિયાને બદલવાની સફર. એક એવો વારસો જેણે ખરેખર લાખો લોકોની જિંદગી બદલી નાખી. આ સિસ્ટમ એટલી કમાલની હતી કે દુનિયાભરના લોકોએ તેને બહુ જલ્દી અપનાવી લીધી. આજે આપણે જોઈએ છીએ કે બ્રેલ લિપિ વિશ્વભરમાં લાખો પ્રજ્ઞાચક્ષુ લોકો માટે શ્વાસ જેટલી જ જરૂરી બની ગઈ છે. તેણે તેમના માટે શિક્ષણ, સાહિત્ય અને જ્ઞાનના દરવાજા ખોલી નાખ્યા છે. આજે આ લિપિ તેમને સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે વાંચવા અને લખવાની તાકાત આપે છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આખી વાતનો સાર શું નીકળે છે. આ એક વાક્ય આખી વાર્તાને બહુ જ સુંદર રીતે રજૂ કરે છે. લુઈસ બ્રેઇલ ભલે પોતાની આંખોથી પ્રકાશ ન જોઈ શક્યા, પરંતુ તેમણે અન્ય લોકો માટે પ્રકાશનું સર્જન કર્યું. શારીરિક અંધકાર અને જ્ઞાનના પ્રકાશ વચ્ચેનો આ તફાવત ખરેખર હૃદયસ્પર્શી છે. પોતાના સમર્પણથી તેમણે આવનારી અનેક પેઢીઓ માટે જ્ઞાનનો એવો દીવો પ્રગટાવ્યો છે જે ક્યારેય બુઝાવાનો નથી. તો આજની આ ચર્ચાના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. માનવીય સંકલ્પ અને સમસ્યાનો સામનો કરવાની આપણી ક્ષમતા કેટલી જબરદસ્ત હોઈ શકે છે? જો જોવાના દૃષ્ટિકોણમાં માત્ર એક નાનકડો ફેરફાર લાવવામાં આવે તો કેવી રીતે એક ગહેન વ્યક્તિગત દુર્ઘટના પણ આખી દુનિયાનો નકશો બદલી નાખતી નવીનતા બની શકે છે? આ પ્રશ્ન માત્ર લુઈસ બ્રેલની વાર્તા પૂરતો સીમિત નથી, પણ એ દરેક પડકાર માટે છે જે આપણી સામે આવે છે. આશા છે કે આજની આ સફર તમને ચોક્કસ પ્રેરણાદાયક લાગી હશે. Read the story. Louis Braille. Little Louis Braille lived in a small village in France. કે નાનકડા લુઈસ બ્રેઇલ ફ્રાન્સના એક નાનકડા એવા ગામમાં રહેતા હતા. તો લુઈસ બ્રેઇલનો દેશ કયો છે? ફ્રાન્સ. તો ફ્રાન્સ દેશના એક નાનકડા એવા ગામમાં લુઈસ બ્રેઇલ રહેતા હતા. હી વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ. જેને ખૂબ નવું નવું જાણવાની ઈચ્છા હોય એને જિજ્ઞાસુ કહેવાય. તો એ નાનપણથી જ ખૂબ જિજ્ઞાસુ એન્ડ લવડ મેકિંગ થિંગ્સ ઇન હિઝ ફાધર્સ વર્કશોપ. અને એના ફાધરનો એક નાનકડો એવો વર્કશોપ હતો જેની અંદર એને બધી વસ્તુઓ બનાવવી ખૂબ ગમતી હતી. વન ડે પ્લેઇંગ વિથ અ શાર્પ ટૂલ હી સ્લિપ્ડ. તો એક વખત એક દુર્ઘટના બને છે કે જ્યારે તેઓ એના ફાધરના વર્કશોપમાં હતા અને કંઈક કામ કરતા હતા તો એ દરમિયાન રમતા રમતા એક શાર્પ એટલે અણીદાર એવું કોઈ ટૂલ સાધન હતું, એની ઉપર એ સ્લીપ થાય છે, લપસે છે, પડે છે. એન્ડ જટાક ધ ટૂલ પોક્ડ હિઝ આઈઝ.
અને જે અણીદાર સાધન છે એ એમની આંખમાં ખૂપી જાય છે. ધ વુન્ડ ગોટ વર્સ. વુન્ડ એટલે ઘાવ, જે ઈજા થઈ છે એ વધુ ને વધુ ખરાબ થતો જાય છે અને પરિણામે એઝ સૂન લુઈસ લોસ્ટ સાઇટ ઇન બોથ આઈઝ. તેઓ બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી બેસે છે. કે એક વખત એ અણીદાર સાધનથી રમતા હોય છે અને રમતા રમતા એ અણીદાર જે ટૂલ છે, સાધન છે, એમની આંખમાં વાગે છે અને પરિણામે લુઈસ બ્રેઇલ છે એ પોતાના બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી બેસે છે. બટ લુઈસ ડીડ નોટ સ્ટોપ લર્નિંગ. બંને આંખો ગુમાવવા છતાં પણ લુઈસ છે એ શીખવાનું બંધ કરતા નથી. હી લિસન કેરફુલી ઇન સ્કૂલ. શાળામાં એ ધ્યાનપૂર્વક સાંભળે છે. હી વોન્ટેડ ટુ રીડ બુક્સ. એમને બુક વાંચવાની ખૂબ ઈચ્છા હોય છે, એ વાંચવા માંગતા હતા. લાઇક અધર ચિલ્ડ્રન, કે બીજા જે બાળકો છે જેમની આંખો છે તો એ જેવી રીતે વાંચતા હતા એવી જ રીતે લુઈસ બ્રેઇલને પણ એવી ઈચ્છા છે કે કાશ હું પણ વાંચી શકું. બટ ધ ફ્યુ બુક્સ ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ હેડ બિગ એન્ડ રેઇઝડ લેટર. પરંતુ એ જમાનામાં એવી કોઈ ટેકનોલોજી નહોતી કે કોઈ એવી શોધ નહોતી થયેલી કે જેમાં બ્લાઇન્ડ એટલે કે જે અંધ બાળકો છે એમની માટે વાંચવાની કોઈ ખાસ સુવિધા કે સિસ્ટમ હોય કે એમની માટેની કોઈ અલગ બુક કે કોઈ ટેકનોલોજી હોય એવું ત્યારે કાંઈ પણ હતું નહીં. એટલે કે એમની પાસે વાંચવા માટેના બહુ લિમિટેડ રિસોર્સિસ હતા. ધે વેર સ્લો એન્ડ ટાયરિંગ. અને જે કાંઈ પણ સુવિધા ઉપલબ્ધ હતી એ કેવી હતી? સ્લો, ખૂબ ધીમું, એન્ડ ટાયરિંગ, થકવી દે એવા પ્રકારની વ્યવસ્થા હતી. વન ડે લુઈસ હર્ડ અબાઉટ અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ઓફ રેઇઝ ડોટ્સ. એક દિવસ લુઈસને એવું સાંભળવા મળે છે કે એક એવા પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. શું છે એ વ્યવસ્થા? અ સ્પેશિયલ મિલિટરી કોડ, કે એક ખાસ પ્રકારનો મિલિટરીનો, આર્મીનો જે કોડ હોય ને એ રેઇઝડ ડોટ એટલે ઉપસેલા ટપકાવાળા ડોટ્સ વિશે એ જાણે છે કે મિલિટરીની અંદર એક આ ખાસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. અને એ શું છે? રેઇઝડ ડોટ. સોલ્જર યુઝડ ઇટ ટુ રીડ મેસેજીસ એટ નાઇટ. અને સૈનિકો છે એ રાત્રિના સમયે જે કોઈ ખાસ ગુપ્ત સંદેશાઓની આપ-લે કરવાની હોય તો એની માટે આનો ઉપયોગ કરે છે. લુઈસ થોટ. તો આ સાંભળી અને લુઈસને વિચાર આવે છે, ઇફ સોલ્જર કેન રીડ ઇન ધ ડાર્ક, બ્લાઇન્ડ પીપલ કેન રીડ ટુ. કે જો સૈનિકો છે એ અંધારામાં વાંચી શકતા હોય તો અંધ લોકો શા માટે ન વાંચી શકે? બરોબર ને? જો સોલ્જર છે એ પણ રાત્રિના અંધકારે કોઈ સિક્રેટ કોડ છે એ રેઇઝ ડોટની મદદથી જો મેસેજ છે એને ડીકોડ કરી શકાતો હોય, એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી અંધારામાં એ મેસેજ પહોંચાડી શકાતો હોય, તો બ્લાઇન્ડ લોકો છે, અંધ લોકો છે, એ લોકો પણ કેમ ન વાંચી શકે? જરૂરથી વાંચી શકે. હી વર્ક ફોર યર્સ. અને આ જ ઘટનાને ધ્યાનમાં રાખી અને તેઓ કામે લાગી જાય છે અને અનેક વર્ષો સુધી ડે એન્ડ નાઇટ, દિવસ ને રાત એક કરી અને તેઓ મહેનત કરે છે. અને પરિણામે શું થાય છે? ફાઇનલી એટ જસ્ટ એજ ઓફ 15, 15 વર્ષની ઉંમરે જ લુઈસ ઇન્વેન્ટેડ અ ન્યૂ સિસ્ટમ. કે લુઈસ બ્રેઇલ છે એ એક નવી સિસ્ટમની શોધ કરે છે. અને એ સિસ્ટમ શું છે? 6 ટાઇની ડોટ્સ ધેટ કુડ મેક લેટર્સ, વર્ડ્સ એન્ડ નંબર્સ. કે 6 નાનકડા એવા ટપકાઓની એવી પદ્ધતિ કે જેમાંથી લેટર્સ એટલે કે અક્ષરો, વર્ડ્સ એટલે શબ્દો, એન્ડ નંબર્સ એટલે સંખ્યાઓ બનાવી શકાય. આપણી માટે જેમ ABCDની સુવિધા છે, 1 2 3 4 એવી રીતે આંકડાઓ છે તો આપણે એની મદદથી સમજીએ છીએ. પરંતુ આ અક્ષરોને, શબ્દોને, આંકડાઓને લુઈસ બ્રેઇલે એક ડોટ એટલે કે ઉપસેલા ટપકાની પદ્ધતિમાં કન્વર્ટ કરી બતાવ્યા. આપણે કેમ એ છે તો એ સિમ્પલ લખવાની રીત છે ABCD, પણ એવી જ રીતે એને સ્પર્શ કરીને પણ વાંચી શકાય એ પ્રકારની આ સુવિધા છે. હમણાં થોડી વાર પછી આપણે નીચે જોઈશું તો તમને અહીંયા દેખાશે કે આ કેવા પ્રકારની વ્યવસ્થા લુઈસ બ્રેઇલે ક્રિએટ કરી છે. જો અહીંયા તમને પાઠની નીચે આપેલું છે, હમણાં હું તમને બતાવું. જુઓ, દાખલા તરીકે તમે જોઈ શકો છો, સ્ટડી ધ બ્રેઇલ લેટર્સ. કે આ જે છે એ બ્રેઇલ લેટર છે. માનો કે અંગ્રેજીમાં ABCDમાં આપણે એ આ રીતે લખીએ છીએ, પણ આ લુઈસ બ્રેઇલની જે સિસ્ટમ છે એમાં એ કેવી રીતે લખાશે? તો જુઓ, તમને 6 ટપકા આપેલા છે, 3 ઊભા આ બાજુ, 3 ઊભા આ બાજુ. પરંતુ એમાંથી પહેલી સાઈડનું જે ટપકું છે એ ઉપસેલું હોય, એટલે કે અંધ વ્યક્તિ જોઈ ન શકે, પરંતુ આંગળીથી એનો સ્પર્શ કરે તો એક ઉપસેલું ટપકું બતાય. તો આનો મતલબ શું? એ છે.
એવી જ રીતે બી હોય તો 2 ઊભા ટપકા, સી હોય તો 2 આડા, ડી હોય તો 2 આડા અને 1 ઊભું, આવી રીતે. ઈ હોય તો આ બાજુથી પહેલું અને આ બાજુથી ક્રોસમાં. એફ છે તો 2 ઊભા અને 1 આડું. તો આ જે પ્રકારની સિસ્ટમ છે આને બ્રેઇલ સિસ્ટમ કહેવાય, બ્રેઇલ લિપિ. તમે ઘણી વખત આનું નામ સાંભળ્યું છે કે જે વ્યક્તિઓને દ્રષ્ટિ નથી, જેઓ જોઈ નથી શકતા, તેઓની માટે આ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેને બ્રેઇલ લિપિ કહેવાય. અને અંધ લોકો છે એ આવી રીતે આમાંથી વાંચી શકે છે. તો આની શોધ લુઈસ બ્રેઇલે કરેલી છે અને આ જે છે એ બ્રેઇલ લેટર છે. તો આ એક્ટિવિટીમાં તમે પણ આવી રીતે કરી શકો કે તમારે તમારું નામ છે એ બ્રેઇલ લિપિમાં લખવાનું છે. તમારું નામ જે લેટરથી શરૂ થતું હોય એ રીતે લેટરનું કોમ્બિનેશન બનાવી અને તમારે બ્રેઇલ લિપિમાં તમારું નામ લખવાનું છે, જેથી કરીને તમને વધારે સારી રીતે આનો ખ્યાલ આવે. ફરીથી આપણે પાઠ તરફ આગળ વધીએ. સિમ્પલ એન્ડ ફાસ્ટ, અને આ પદ્ધતિ ખૂબ સરળ પણ છે અને વાંચવામાં ઝડપી પણ છે. એન્ડ ઓલ્સો પાવરફુલ. પીપલ અરાઉન્ડ ધ વર્લ્ડ સ્ટાર્ટેડ યુઝિંગ હિઝ સિસ્ટમ. અને જેવી લોકોને આ વ્યવસ્થા વિશે ખ્યાલ આવ્યો એટલે વધુ ને વધુ લોકોએ આનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ટુડે ધ બ્રેઇલ સ્ક્રિપ્ટ હેલ્પ્સ મિલિયન્સ ઓફ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ પીપલ રીડ એન્ડ રાઇટ. અને આજના જમાનામાં આ જે બ્રેઇલ સ્ક્રિપ્ટ છે, બ્રેઇલ લિપિ છે, એ મિલિયન્સ ઓફ પીપલ એટલે કે લાખોની સંખ્યામાં જે આંખોની દૃષ્ટિની ખામીવાળા લોકો છે તેમને વાંચવામાં અને લખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. લુઈસ બ્રેઇલ could not see light, but he created light for others. કે લુઈ બ્રેઇલ પોતે ભલે આ દુનિયાનો પ્રકાશ ન જોઈ શક્યા, પરંતુ તેમણે દુનિયામાં લાખો લોકોને નવી દ્રષ્ટિ આપી છે. એમણે પોતે લાઇટ હાઉસ જેવું કામ કર્યું છે. અથવા તો એમ કહીએ કે પોતે કેમ અગરબત્તી પોતે સળગી અને દુનિયાને પ્રકાશ આપે, એમ પોતે પોતાની દ્રષ્ટિ ગુમાવી પણ પોતે દ્રષ્ટિહીન હોવા છતાં પણ એવી એક શોધ દુનિયાને આપી કે જેથી કરીને લાખો લોકોના જિંદગીમાં પ્રકાશપુંજ ફેલાયો. તો આવા એક મહાન સર્જકને વંદન. હવે આપણે પ્રેક્ટિસ તરફ આગળ વધીએ. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, એટલે કે ક્વેશ્ચન વાંચી અને જે 4 પ્રશ્નો છે એમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. ફર્સ્ટ, વેર વોઝ લુઈસ બ્રેઇલ ફ્રોમ? કે લુઈસ બ્રેઇલ કયા દેશના વતની છે? જર્મની, ઇટલી, ફ્રાન્સ કે ઇંગ્લેન્ડ? તો શું આન્સર આવશે? સરસ, સી, ફ્રાન્સ. બીજો પ્રશ્ન, હાઉ ડીડ લુઈસ બ્રેઇલ લૂઝ હિઝ સાઇટ? કે લુઈ બ્રેઇલે કેવી રીતે પોતાની આંખો ગુમાવી? તો એનો આન્સર આવશે બી, ડ્યુ ટુ શાર્પ ટૂલ, કોઈ અણીદાર સાધનથી. ત્રીજું છે, વોટ ડીડ લુઈસ બ્રેઇલ હિયર અબાઉટ? કે લુઈસ બ્રેઇલ છે એ શેના વિશે સાંભળે છે અને એમાંથી એને આ બ્રેઇલ સ્ક્રિપ્ટની પ્રેરણા મળે છે? તો આન્સર છે બી, અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ઓફ રેઇઝડ ડોટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, વોટ ડીડ બ્રેઇલ્સ મેથડ રિલાય ઓન? કે બ્રેઇલની આ નવી શોધ છે એ કઈ મેથડ ઉપર આધારિત છે? રેઇઝ ડોટ રિપ્રેઝેન્ટિંગ લેટર્સ, કે ઉપસેલા ટપકા કે જે અલગ અલગ આંકડો કે લેટર દર્શાવે છે. 5મો પ્રશ્ન, વેન ડીડ લુઈસ ફાઇન્ડ ધ બ્રેઇલ? કે લુઈસે આ બ્રેઇલ લિપિની શોધ ક્યારે કરી? તો એ, એટ ધ એજ ઓફ 15, 15 વર્ષની ઉંમરે. એક્ટિવિટી બી, આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. વેર વોઝ લુઈસ બ્રેઇલ બોર્ન? લુઈસ બ્રેઇલનો જન્મ ક્યાં થયો હતો? તો આન્સર ઇઝ, લુઈસ બ્રેઇલ વોઝ બોર્ન ઇન અ સ્મોલ વિલેજ ઇન ફ્રાન્સ. કે ફ્રાન્સ દેશના નાનકડા એવા ગામમાં તેમનો જન્મ થયો હતો. બીજો પ્રશ્ન છે, હાઉ ડીડ લુઈસ બ્રેઇલ લૂઝ હિઝ આઈસાઇટ? કે લુઈસ બ્રેઇલે પોતાની આંખો અથવા પોતાની દૃષ્ટિ કેવી રીતે ગુમાવી? તો લેસનની શરૂઆતમાં તમને અહીંયાથી જો મેં 2 નંબર લખેલો છે, અહીંયાથી એનો જવાબ તમને મળશે કે વન ડે વાઇલ પ્લેઇંગ વિથ અ શાર્પ ટૂલ હી સ્લિપ્ડ એન્ડ ચટાક. ધ ટૂલ પોક્ડ હિઝ આઈઝ, ધ વુન્ડ ગોટ વર્સ એન્ડ સૂન લુઈસ લોસ્ટ સાઇટ ઇન આઈઝ. તો આ જે ગ્રીન કલરમાં મેં અંડરલાઇન કરેલી છે એ એનો જવાબ આવશે કે એક દિવસ રમતા રમતા એક અણીદાર જે સાધન છે એ એમની આંખમાં વાગી જાય છે અને પરિણામે તેઓ પોતાની દૃષ્ટિ ગુમાવી બેસે છે.
આગળ જોઈએ ત્રીજો, વોટ ડીડ લુઈસ હિયર અબાઉટ, કે લુઈસ છે એ એક દિવસ શેના વિશે સાંભળે છે? તો એનો આન્સર પણ અહીંયા તમને મેં જ્યાં 3 નંબર આપ્યો છે ત્યાંથી મળી જશે કે વન ડે લુઈસ હર્ડ અબાઉટ અ સ્પેશિયલ મિલિટરી કોડ મેડ ઓફ રેઇઝડ ડોટ્સ. સોલ્જર યુઝ ટુ રીડ મેસેજીસ એટ નાઇટ. તો અહીંયાથી તમને એનો જવાબ મળશે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હાઉ ઓલ્ડ વોઝ લુઈસ વેન હી ઇન્વેન્ટેડ અ ન્યૂ સિસ્ટમ, કે જ્યારે એમને નવા સિસ્ટમની શોધ કરી ત્યારે એમની ઉંમર કેટલી હતી? તો આન્સર છે 15. હાઉ વોઝ ધ ન્યૂ સિસ્ટમ ઓફ લુઈસ, કે આ લુઈસની નવી સિસ્ટમ કેવા પ્રકારની હતી? તો આ જે લાસ્ટ પેરેગ્રાફ છે એમાં તમને એનો પણ જવાબ મળશે. લુઈસ ઇન્વેન્ટેડ અ ન્યૂ સિસ્ટમ, 6 tiny dots that could make up letters, words and number. આ પ્રશ્નનો જવાબ છે. ત્યારબાદ, ડુ યુ અગ્રી ધેટ સ્ટ્રગલ્સ એન્ડ ફેલ્યુર્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર અચીવિંગ સક્સેસ, કે તમને એક પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે એવું માનો છો કે જીવનમાં સંઘર્ષ આવવા અને નિષ્ફળતા મળવી પણ જરૂરી છે જેથી કરી અને ભવિષ્યમાં મોટી સફળતા મેળવી શકાય? મોટાભાગના લોકોની આ જીવન કહાની હોય છે કે શરૂઆતમાં તેઓ ઘણી બધી અસફળતાઓનો સામનો કરે છે, ઘણી બધી સંઘર્ષ સ્ટ્રગલમાંથી પસાર થાય છે અને અંતે તેઓ સફળ થતા હોય છે. તો શું તમે આ વાત સાથે સહમત છો? તમે તમારો યસ અથવા નોમાં જવાબ આપી શકો છો. ત્યારબાદ આપણે આગળની એક્ટિવિટી જોઈએ. સ્ટડી ધ બાર ગ્રાફ શોઈંગ ડિટેલ્સ ઓફ મેડલ વોન બાય ઇન્ડિયા ઇન લાસ્ટ 3 ઓલિમ્પિક્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે નીચેનો જે આપણને બાર ગ્રાફ આપેલો છે એ શું બતાવે છે કે ભારતે છેલ્લા 3 ઓલિમ્પિકમાં કેટલા મેડલ જીત્યા છે તેની વિગતો આપણને અહીંયા દર્શાવવામાં આવી છે. તો આ ગ્રાફનો અભ્યાસ કરી આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ગ્રાફને આપણે પહેલા સમજી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે જે બ્લુ કલર છે એ શું દેખાડે છે? ગોલ્ડ મેડલ, કે ભારતે કેટલા ગોલ્ડ જીત્યા. જે રેડ કલર છે એ શું બતાવે છે? સિલ્વર. અને જે ગ્રીન ટાઈપ કલર છે એ આપણે બ્રોન્ઝ દેખાડે છે કે ભારતે કેટલા બ્રોન્ઝ મેડલ જીતેલા છે. નીચે છે ઓલિમ્પિકના વર્ષ આપેલા છે કે 2016, 2020નો ઓલિમ્પિક અને 2024નો ઓલિમ્પિક. આ બાજુ છે એ મળેલા મેડલોની સંખ્યા છે. દાખલા તરીકે 1, 2, 3, 4, 5 અને 6. તો કયા ઓલિમ્પિકમાં કેટલા મેડલ મળ્યા એ આપણને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર બતાવેલું છે. અને નીચેની જે બોટમમાં છે ટાઈમ લાઈન એ વર્ષ છે કે 2016નો ઓલિમ્પિક, 20નો ઓલિમ્પિક અને 2024નો ઓલિમ્પિક. તો જોઈએ કે સૌથી પહેલા 2016ના ઓલિમ્પિકમાં એક નંબર ઉપર તમને 2 લાઈન જોવા મળશે. તો એક રેડ લાઈન છે અને એક ગ્રીન છે. તો રેડ અને ગ્રીન શું બતાવે છે કે સિલ્વર અને બ્રોન્ઝ. તો કે 2016ના ઓલિમ્પિકમાં ભારતને એક સિલ્વર મેડલ મળેલો છે અને એક બ્રોન્ઝ મેડલ મળેલો છે. ઓકે, એટલી વિગતો સમજાઈ ગઈ. ત્યારબાદ આપણે 2020માં આવીએ. તો 2020નો જે ઓલિમ્પિક છે એમાં ગોલ્ડનો કલર બ્લુ છે. તો બ્લુમાં કેટલા છે? 1. એટલે કે 2020માં ભારતને એક ગોલ્ડ મેડલ મળેલો છે. રેડમાં કેટલા છે? તો કે 2. તો 2 સિલ્વર મેડલ મળેલા છે અને 4 છે એ બ્રોન્ઝ મેડલ મળેલા છે. એવી જ રીતે 2024માં તમે જુઓ તો રેડમાં કેટલા છે? સિલ્વર. તો 2 સિલ્વર મેડલ મળેલા છે અને બ્રોન્ઝ છે એ 5 મળેલા છે. આમાં એક પણ ગોલ્ડ મેડલ મળેલો નથી. 2024માં પણ ગોલ્ડ નથી અને 2016માં પણ ગોલ્ડ નથી. તો આ રીતની આ માહિતી છે. હવે આપણે જોઈએ પ્રશ્નો. ઇન વિચ યર ડીડ ઇન્ડિયા વિન ધ ગોલ્ડ, કે ભારતે કઈ સાલમાં ગોલ્ડ મેડલ જીત્યો? તો અહીંયા તમને બતાવશે કે 2020માં. તો આન્સર આવશે 2020. બીજો પ્રશ્ન છે, હાઉ મેની મેડલ્સ ડીડ ઇન્ડિયા વિન ઇન ઓલિમ્પિક 2020, કે 2020ના ઓલિમ્પિકમાં ભારતને કેટલા મેડલ મળેલા છે? તો તમારે બધા મેડલ છે એનો ટોટલ કરવાનો થશે. તો આમ જુઓ તો અહીંયા એક મેડલ છે એ તમને ગોલ્ડ બતાશે, 2 છે એ સિલ્વર છે અને 4 છે એ બ્રોન્ઝ મેડલ મળેલા છે. એટલે 4 ને 2 6 અને 1 7. તો આવી રીતે 2020ના ઓલિમ્પિકમાં ભારતને 7 મેડલ મળેલા છે. તો એનો આન્સર છે આપણે 7 અહીંયા લખીશું.
ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. હાઉ મેની મેડલ્સ ડીડ ઇન્ડિયા વિન ઇન 3 ઓલિમ્પિક્સ ઇન ટોટલ? એટલે કે 3 ઓલિમ્પિકના ટોટલ મેડલ કેટલા ભારતને મળેલા છે? તેનો આન્સર આવશે 16. ચોથો પ્રશ્ન. વિચ મેડલ શોડ ધ બિગેસ્ટ ઇન્ક્રીઝ ફ્રોમ 2060 ટુ 2020? કે 2016 ની સરખામણીએ કયા મેડલમાં સૌથી મોટો ઉછાળો અથવા વધારો નોંધાયેલો છે? તો એનો આન્સર આવશે બ્રોન્ઝ મેડલ. રાઇટિંગ. A. Study the pictures, read the sentences below it and write a story in a sequence. એટલે કે તમને જે નીચે ચિત્રો આપ્યા છે એનો અભ્યાસ કરો, તેની નીચેના વાક્યો વાંચો અને ત્યારબાદ વાર્તાને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો આપણે જોઈએ. સૌથી પહેલા નંબરે આ જે મેં ગ્રીન અક્ષરમાં લખેલું છે તે પહેલું વાક્ય આવશે. ધ બિગ લાયન ઇઝ સ્લીપિંગ અંડર અ શેડી ટ્રી. કે એક મોટો લાયન ઝાડ નીચે સૂતો છે. અ લિટલ માઉસ ઇઝ પ્લેઇંગ નિયર હિમ. અને એક નાનકડો ઉંદર તેની બાજુમાં રમી રહ્યો છે. તો આ પહેલું ચિત્ર આ ક્રમમાં આવશે. ત્યારબાદ આપણે બીજું જોઈએ. તો આ બાજુનું જે છે આ બીજા નંબરનું વાક્ય આવશે. ધ લાયન વોક અપ. કે સિંહ છે એ જાગી જાય છે. હી સો ધ લિટલ માઉસ એન્ડ ડિસાઇડેડ ટુ લેટ હિમ ગો. એ નાનકડા એવા ઉંદરને જુએ છે પરંતુ તેને મારતો નથી અને જવા દે છે. ત્યારબાદ ત્રીજા નંબરે આ લાસ્ટ પિક્ચર આવશે. વન ડે ધ લાયન ગોટ કોટ ઇન અ સ્ટ્રોંગ હન્ટર્સ નેટ. હવે એક દિવસ આ જે સિંહ છે એ હન્ટરની નેટમાં એટલે કે શિકારીની જાળમાં ફસાઈ જાય છે અને જાળ એટલી મજબૂત છે કે સિંહ તેમાંથી નીકળી શકતો નથી. ચોથા નંબરે આ ચિત્ર આવશે. ધ લાયન કુડ નોટ ગેટ આઉટ. સિંહ તેમાંથી બહાર નીકળી શકતો નથી. હી વોઝ વેરી સેડ. એ ખૂબ ઉદાસ થાય છે. એન્ડ રોડ ફોર હેલ્પ. અને મદદ માટે ગર્જના કરે છે, ત્રાડ પાડે છે. પાંચમા નંબરે આ વાક્ય આવશે. ધ માઉસ હર્ડ ધ લાયન. સિંહની જે ત્રાડ છે, ગર્જના છે એ આ ઉંદર સાંભળે છે. હી ક્વિકલી ચૂવડ ધ રોપ્સ વિથ હિઝ શાર્પ ટીથ. અને પોતાના મજબૂત દાંતોથી એ દોરડા છે એને એ કાપી નાખે છે. જે જાળ છે જેમાં સિંહ બંધાયેલો છે એ જાળને ઉંદર કાપી નાખે છે. અને પહેલું જે ચિત્ર છે લાસ્ટમાં આવશે. ધ લાયન ઇઝ ફ્રી. અને આવી રીતે સિંહ આઝાદ થાય છે. ધ લાયન એન્ડ માઉસ બીકેમ બેસ્ટ ફ્રેન્ડ્સ. અને ત્યારથી સિંહ અને ઉંદર છે એ પાક્કા મિત્રો બની જાય છે. તો આવી રીતે આ વાર્તાને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવી અને ફરીથી લખવાની છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. બી. કમ્પ્લીટ ધ સ્ટોરી એન્ડ ગીવ અ સુટેબલ ટાઇટલ. એટલે કે નીચે તમને એક વાર્તા આપી છે જે અધૂરી છે. તો અધૂરી વાર્તાને તમારે પૂર્ણ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. તો જોઈએ આપણે. ધેર વોઝ અ વુડ કટર. કે એક કઠિયારો હતો. કઠિયારો એટલે જે લાકડા કાપવાનું કામ કરતો હોય જંગલમાં એને કઠિયારો, વુડ કટર કહેવાય. તો એક કઠિયારો હતો. હી વોઝ વેરી ઓનેસ્ટ. એ ખૂબ જ પ્રામાણિક હતો. વન ડે હી વેન્ટ ટુ કટ વુડ્સ ઇન ધ ફોરેસ્ટ. એક દિવસ તે જંગલમાં લાકડા કાપવા માટે જાય છે. ધ વુડ કટર્સ એક્સ ફેલ ઇન્ટુ અ રિવર. અને જ્યારે તે ઝાડ પર બેસી અને લાકડા કાપી રહ્યો હતો તો ત્યારે એવું બને છે કે એની જે કુહાડી છે એ નદીમાં પડી જાય છે. હી ક્રાઇડ સેડલી. અને દુઃખી થઈ અને એ રડવા લાગે છે કારણ કે હવે કુહાડી વગર તો લાકડા કઈ રીતે કાપવા. અ ફેરી અપિયર્ડ એન્ડ શોવડ હિમ અ ગોલ્ડન એક્સ એન્ડ અ સિલ્વર એક્સ. તો ત્યાં જ જંગલમાં એક ફેરી એટલે પરી પ્રગટ થાય છે અને તેને એક સોનાની અને એક સિલ્વર એટલે કે ચાંદીની કુલ્હાડી આપે છે. બટ હી સેડ ધે વેર નોટ હિઝ. પરંતુ એ ના પાડી દે છે કે ના, આ સોનાની કે ચાંદીની બેમાંથી એક પણ કુલ્હાડી મારી નથી. ધ ફેરી અને પછી ડોટ ડોટ ડોટ. તો પરી ત્યાર પછી શું કરશે? આવી રીતે આ જે વાર્તા અધૂરી છે તેને તમારે પૂરી કરવાની છે અને ત્યારબાદ આ વાર્તાને યોગ્ય શીર્ષક આપવાનું છે. આપણે આગળ વધીએ લેંગ્વેજ ફંક્શન ઉપર. તો નીચે તમને કેટલીક ખાલી જગ્યાઓ આપી છે જેને તમારે ઇઝ, આર, ડુ કે ડઝની મદદથી પૂરી કરવાની છે. તો આપણે જોઈએ એક પછી એક. ફર્સ્ટ, ઇઝ હી વોકિંગ ઇન ધ સ્ટ્રીટ. શું તે શેરીમાં ચાલી રહ્યો છે? બીજું, ડુ રવિ એન્ડ રીના ઈટ ગુલાબ જામુન્સ. કે શું રવિ અને રીના ગુલાબ જામુન ખાય છે?
ડુ ધ સ્ટુડન્ટ્સ અન્ડરસ્ટેન્ડ, કે શું વિદ્યાર્થીઓ સમજે છે. ત્યારબાદ ચોથું વાક્ય, આર યુ ઇન ધ ક્લાસરૂમ, શું તમે ક્લાસરૂમમાં છો. ડઝ શી હેવ એની સિબ્લિંગ્સ, કે શું તેને એક પણ ભાઈ બહેન છે. આવી રીતે. એક્ટિવિટી બી જોઈએ તો અરેન્જ ધ જમ્બલ વર્ડ્સ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. તો આ વાક્યો છે એ આડાવળા ક્રમમાં છે. પહેલું જુઓ, દાખલા તરીકે હોમ ઇઝ યોર ઇટ અને ક્વેશ્ચન માર્ક. તો એને પ્રોપર ઓર્ડરમાં આ રીતે ગોઠવી શકાય, ઇઝ ઇટ યોર હોમ ક્વેશ્ચન માર્ક. બીજું આવી રીતે ગોઠવી શકાય, ડુ યુ બિલીવ ઇન લક ક્વેશ્ચન માર્ક. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, એક વર્ડ રહી ગયો છે વાય ઓ યુ તમારે લખવાનો છે, જે અહીંયા પહેલો અક્ષર છે તે. ત્રીજું છે આર યુ અ ગુડ લિસનર. ચોથું છે ડઝ હી લાઇક મેંગો. પાંચમું ઇઝ હી ડાન્સિંગ. છઠ્ઠું આર યુ ક્રાઇંગ. સાતમું કેન યુ પ્લે ફૂટબોલ. તો આવી રીતે આ બધા જમ્બલ્ડ સેન્ટેન્સીસ છે એને તમે પ્રોપર ઓર્ડરમાં ગોઠવી શકો. આપણે ત્યારબાદની એક્ટિવિટી જોઈએ, ક્લાસિફાય ધ ફોલોવિંગ વર્ડ્સ. એટલે કે નીચેના શબ્દોને તમારે વર્ગીકરણ કરવાનું છે. તો કેવી રીતે? વી કેન કાઉન્ટ, જે વસ્તુને આપણે ગણી શકીએ એને આ બાજુના વિભાગમાં મૂકવાની છે. વી કેન નોટ કાઉન્ટ, અને જે વસ્તુઓ આપણે ગણી ન શકીએ એને આ બાજુ મૂકવાની છે. જેનો વજન થાય, જથ્થો હોય, પરંતુ જેને ગણી ન શકાય, તો એ વસ્તુ આવી રીતે તમારે એને ક્લાસિફાય કરવાની છે. ગણી શકાય એવી વસ્તુઓ કઈ આવશે? બુક્સ, તો આપણે પુસ્તકો બુક્સને ગણી શકીએ. બાસ્કેટ્સ એટલે ટોપલીઓ, જાર્સ એટલે બરણીઓ, નેસ્ટ એટલે માળાઓ, કાઉઝ એટલે ગાય, અને મોબાઈલ્સ એટલે મોબાઈલ ફોન. તો આ બધી વસ્તુઓ આપણે ગણી શકીએ, એટલા માટે આ વિભાગમાં આવશે. જ્યારે વોટર એટલે પાણી, સોલ્ટ એટલે મીઠું, બટર મિલ્ક, શુગર, ગોલ્ડ, મિલ્ક, આ બધી વસ્તુઓ આપણે ગણી ન શકીએ, એટલા માટે આ બીજા વિભાગમાં આવશે. ત્યારબાદ આગળની એક્ટિવિટી જોઈએ, કમ્પ્લીટ ધ ક્વેશ્ચન વિથ ધ ગિવન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ એન્ડ આન્સર. કે કૌંસમાં તમને કેટલાક શબ્દો આપેલા છે. દાખલા તરીકે તમે જોશો તો મંથ્સ એટલે મહિનાઓ, વીક એટલે અઠવાડિયું, યર એટલે વર્ષ, ડેઝ એટલે દિવસો, અવર એટલે કલાક, મિનિટ્સ એટલે મિનિટો, ડે એટલે દિવસ, અને આવર્સ એટલે કલાકો. તો હવે તમે ઉદાહરણ જુઓ. તમારે ઉદાહરણ પ્રમાણે પ્રશ્નો બનાવવાના છે અને પછી એના જવાબ પણ લખવાના છે. તો દાખલા તરીકે હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર, કે એક વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે. તો આન્સર શું આવશે? ધેર આર 52 વીક્સ ઇન અ યર, કે એક વર્ષમાં 52 અઠવાડિયા હોય છે. તો અહીંયા બાકીના જે વિકલ્પો છે એનો ઉપયોગ કરી અને તમારે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. એક સિમ્પલ ટ્રીક તમને હું આની માટે શીખવાડું છું. તમારે હંમેશા યાદ રાખવાનું છે કે બેમાંથી જે મોટું હોય ને એને તમારે લાસ્ટમાં લખવાનું છે, અને જે નાનું હોય એને તમારે પહેલા લખવાનું છે. દાખલા તરીકે ઉદાહરણમાં જુઓ તો અહીંયા શબ્દ આપ્યો છે તમને વીક. અહીંયા તમે જોઈ શકો છો કે વીક્સ એટલે અઠવાડિયું અને યર એટલે વર્ષ, બરોબર. તો વર્ષ મોટું કે વીક મોટું? તો વર્ષ મોટું થાય ને. તો કારણ કે વર્ષ મોટું છે અને અઠવાડિયું નાનું હોય, તો વર્ષ છે એ લાસ્ટમાં આવશે અને જે નાનું છે તમારે આ સાઈડ મૂકવાનું. તો એનું બીજું ઉદાહરણ આપણે જોઈએ, હાઉ મેની ડેઝ આર ઇન અ વીક, કે એક અઠવાડિયામાં કેટલા દિવસો હોય. તો ફરી વખત એ પ્રશ્ન અહીંયા પૂછી શકાય કે ડેઝ એટલે દિવસો અને વીક એટલે અઠવાડિયું. તો અઠવાડિયું મોટું કે દિવસ મોટો? તો સ્વાભાવિકપણે અઠવાડિયું મોટું. તો કારણ કે અઠવાડિયું મોટું છે તેને તમારે આ બાજુ લખવાનું, અને ડેઝ નાનો છે તો આ રીતે. અને એનો આન્સર આવશે ધેર આર 7 days ઇન અ વીક. ત્યાર પછીનું બનાવીએ, હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. યર એટલે વર્ષ અને મંથ એટલે મહિનો. તો વર્ષ મોટું કે મહિનો મોટો? તો સ્વાભાવિકપણે વર્ષ. તો વર્ષ છે આપણે આ બાજુ લખશું કે એક વર્ષમાં કેટલા મહિનાઓ હોય. તો આન્સર શું આવશે? ધેર આર 12 months ઇન અ યર, કે એક વર્ષમાં 12 મહિનાઓ હોય. ત્યારબાદ તમે એક પ્રશ્ન બનાવશો તમારી જાતે. તો દાખલા તરીકે આપણે એવો પ્રશ્ન પૂછવો છે કે એક કલાકમાં કેટલી મિનિટ હોય. તો પહેલા શું આવશે? મિનિટ પહેલા આવશે કે અવર પહેલા આવશે? વેરી ગુડ. તો શરૂઆતમાં આવી રીતે બનાવાય પ્રશ્ન, હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન આર, કે એક કલાકમાં કેટલી મિનિટ હોય. તો જવાબ આવે ધેર આર
60 minutes in an hour. ત્યારબાદ how many hours are there in a day? અહીંયા કલાક મોટો કે દિવસ મોટો? તો દિવસ મોટો અને કલાક નાનો, એટલા માટે આપણે ડે છે એને પછી લખશું અને hours છે એને પહેલા લખીશું. તો આન્સર આવી રીતે આવે, there are 24 hours in a day. કે એક દિવસમાં 24 કલાક હોય. એક્ટિવિટી ઈ જોઈએ. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ વિથ ધ હેલ્પ ઓફ પિક્ચર એન્ડ આન્સર. કે ઉદાહરણ પ્રમાણે તમારે પ્રશ્નો બનાવવાના છે અને ચિત્રની મદદથી એના જવાબ લખવાના છે. તો આ ચિત્રમાં તમે જોઈ શકશો કે એક બોટલ છે જેની અંદર 1 લીટર પાણી ભરેલું છે. તો પ્રશ્ન કેવી રીતે બને? હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ? કે બોટલમાં કેટલું પાણી છે? તો આન્સર શું આવશે? ધેર ઇઝ 1 લીટર વોટર ઇન ધ બોટલ. કે બોટલમાં 1 લીટર પાણી છે. તો આપણે બીજું જોઈએ. તો બીજામાં તમને ખાલી જગ્યા બતાવશે અને અહીંયા તમે જુઓ તો બોટલની અંદર તમને દૂધ આપેલું છે. તો પ્રશ્ન આવી રીતે બનાવી શકાય, હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ બોટલ? કે બોટલમાં કેટલું દૂધ છે? તો અહીંયા તમને માપ લખેલું છે, કેટલું દૂધ છે? સરસ, 500 ml એટલે કે 500 ml. તો આન્સર આવી રીતે લખી શકાય, ધેર ઇઝ 500 ml મિલ્ક ઇન ધ બોટલ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ત્રીજા પ્રશ્નમાં તમને શું બતાવે છે? સરસ, આઈસ્ક્રીમ, અને એનું માપ પણ આપેલું છે 100 ml. તો આવી રીતે બનાવાય, હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન અ કપ? કે કપમાં કેટલો આઈસ્ક્રીમ છે? જવાબ આવશે, ધેર ઇઝ 100 ml આઈસ્ક્રીમ ઇન અ કપ. કે કપમાં 100 ml આઈસ્ક્રીમ છે. આગળનો પ્રશ્ન જોઈએ. હાઉ મચ શુગર ઇઝ ધેર ઇન ધ પેકેટ? તમે વાક્ય રચના જોશો તો તમને બધામાં ખ્યાલ આવશે કે બધાની વાક્ય રચના એક સરખી જ છે, ખાલી તમારે વસ્તુઓના નામ બદલવાના છે. પહેલામાં દાખલા તરીકે વોટર હતું, બીજામાં મિલ્ક છે, ત્રીજામાં આઈસ્ક્રીમ છે, ચોથામાં શુગર છે. તો આ ખાલી એક એક શબ્દ જ તમારે બદલવાનો રહે છે, બાકી બધું સેમ છે. અને અહીંયા બોટલ છે, અહીંયા કપ છે, અહીંયા પેકેટ છે. તો જે ચિત્રની વસ્તુ પ્રમાણે ખાલી 1-2 શબ્દોમાં તમારે ફેરફાર કરી, બાકી વાક્ય રચનાઓ સેમ રહેશે બધા વાક્યોમાં. તો આન્સર છે, ધેર ઇઝ 2 kg sugar in the packet. ચોથો પ્રશ્ન છે, હાઉ મચ wheat is there in the sack? કે કોથળામાં કેટલા ઘઉં છે? તો આન્સર છે, ધેર ઇઝ 10 kg wheat in the sack. કે કોથળામાં 10 કિલો ઘઉં છે. તો આવી રીતે આ ઉદાહરણ પ્રમાણે તમે બીજા પણ વાક્યો આમાં એડ કરી શકો, જે ચિત્રમાં તમને વોટર, મિલ્ક, આઈસ્ક્રીમ, સોલ્ટ, શુગર, વીટ આવું બધું આપ્યું છે. એની જગ્યાએ તમારા વસ્તુનું નામ બદલી અને આવા બીજા ઉદાહરણો પણ તમે બનાવી શકો છો. ત્યારબાદ એક્ટિવિટી F જોઈએ. ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ એઝ આન્સર. કે તમારે એવા પ્રશ્નો બનાવવાના છે જેમાં લીટી કરેલો શબ્દ જવાબ તરીકે આવે. એક ઉદાહરણ સમજો. નરેશ ઇઝ અ ટીચર ઇન અ સ્કૂલ. કે નરેશ શાળામાં શિક્ષક છે. તો કયા શબ્દ નીચે અંડરલાઈન કરેલી છે? નરેશ નીચે. તો તમારે એવો પ્રશ્ન બનાવવાનો કે જેનો જવાબ નરેશ આવે. તો કેવી રીતે આપણે પ્રશ્ન બનાવશું? કે કોણ શાળામાં શિક્ષક છે? આપણે કોણથી પ્રશ્ન બનાવ્યો. કોણને આપણે અંગ્રેજીમાં વુ કહીશું, WHO, વુ એટલે કોણ. તો પ્રશ્ન આવી રીતે બનાવી શકાય, વુ ઇઝ અ ટીચર ઇન અ સ્કૂલ. બરોબર. તો હવે પહેલો પ્રશ્ન જુઓ. શી વર્ક્સ ઇન અ કંપની. કે તે કંપનીમાં કામ કરે છે. તો અહીંયા શું લખ્યું છે? ઇન અ કંપની. તો તમારે એવો પ્રશ્ન બનાવવાનો છે જેનો જવાબ કંપનીમાં આવે. જો ઉદાહરણ પ્રમાણે આપણે નરેશનો બનાવો એવો પ્રશ્ન બનાવવો હોય તો સિમ્પલ આમ બનાવી શકીએ, હુ વર્ક્સ ઇન અ કંપની. કંપનીમાં કોણ કામ કરે છે? તો આન્સર આવશે શી. પરંતુ અહીંયા આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે લીટી કરેલો શબ્દ પ્રશ્ન તરીકે આવવો જોઈએ. તો એની માટે અહીંયા હું તમને બીજો પ્રશ્ન બનાવી દઉં છું. તો આવી રીતે પ્રશ્ન આપણે બનાવી શકીએ, વેર ડઝ શી વર્ક અને ક્વેશ્ચન માર્ક. કે તે ક્યાં કામ કરે છે? તો ક્યાં કામ કરે છે? ઇન અ કંપની. તો બે રીતે તમે બનાવી શકો. જુઓ, હુથી પ્રશ્ન પૂછીએ તો જવાબમાં શી આવે,
કે તે કામ કરે છે, તેણી કોઈ છોકરી છે એ કામ કરે છે. અને જ્યારે આપણે વેરથી પ્રશ્ન બનાવીએ તો હંમેશા જવાબમાં સ્થળ આવશે. તો એનો આન્સર છે ઇન અ કંપની આવી શકે. એટલે આ બંને વચ્ચેનો તફાવત છે. હુથી પ્રશ્ન પૂછો તો જવાબમાં તમને વ્યક્તિ મળે, અને વેરથી પ્રશ્ન પૂછો તો તમને જવાબમાં સ્થળ મળે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. ધ બર્ડ્સ મેક નેસ્ટ્સ, કે પક્ષીઓ માળા બનાવે છે. તો નેસ્ટ નીચે અંડરલાઈન કરેલી છે. આપણે નેસ્ટ જવાબ આવે એવી રીતે પ્રશ્ન બનાવવાના છે. તો વોટ ડુ બર્ડ્સ મેક, કે પક્ષીઓ શું બનાવે છે? તો આન્સર મળશે નેસ્ટ્સ. ત્રીજો પ્રશ્ન જોઈએ. માય મધર વોશિસ ક્લોથ્સ એવરી મોર્નિંગ, કે મારી મમ્મી રોજ સવારે કપડાં ધોવે છે. હવે આ એક પ્રશ્નમાંથી તમે ઘણા બધા પ્રશ્નો બનાવી શકો. દાખલા તરીકે કોણ રોજ કપડાં ધોવે છે? હુથી પ્રશ્ન બનાવો તો જવાબમાં મળે માય મધર, કે મારી મમ્મી કપડાં ધોવે છે. બીજો પ્રશ્ન એમ પણ કરી શકો કે મારી મમ્મી શું કરે છે? તો વોશિસ ક્લોથ્સ, કપડાં ધોવે છે. પરંતુ અહીંયા અંડરલાઈન છે એવરી મોર્નિંગ નીચે કરેલી છે. એવરી મોર્નિંગ એટલે રોજ સવારે. તો રોજ સવારે એટલે તમને સમય પૂછ્યો છે કે ક્યારે કપડાં ધોવે છે. તો તમારે એવરી મોર્નિંગને જવાબ તરીકે લાવવા માટે વેનથી પ્રશ્ન બનાવવો પડે. તો પ્રશ્ન આવી રીતે બનાવી શકાય. વેન ડઝ મધર વોશ ક્લોથ્સ, કે મમ્મી ક્યારે કપડાં ધોવે છે? તો જવાબ મળશે એવરી મોર્નિંગ. પછી છે ભરત ડ્રાઇવ્સ અ કાર, કે ભરત કાર ચલાવે છે. તો જેમ આપણે પહેલા ઉદાહરણમાં જોયું હતું કે અહીંયા વ્યક્તિ છે નરેશ, તો જ્યારે વ્યક્તિ હોય ત્યારે વુથી પ્રશ્ન બને. તો એ જ પેટર્ન અહીંયા પણ છે કે ભરત એ વ્યક્તિ છે, આપણે ભરતનું નામ કાઢીને એની જગ્યાએ વુ લખીશું, અને વુ ડ્રાઈવ અ કાર, કે કાર કોણ ચલાવે છે. પાંચમો પ્રશ્ન. વી લીવ ઇન ધ વિલેજ, કે અમે ગામમાં રહીએ છીએ. તો અહીં અંડરલાઈન કોની નીચે કરેલી છે? ઇન ધ વિલેજ, ગામમાં. હવે ગામ એટલે સ્થળ થયું, અને જ્યારે જ્યારે સ્થળ જવાબ તરીકે આવતો હોય ત્યારે હંમેશા વેરથી પ્રશ્ન બને. WHERE, વેર એટલે ક્યાં. તો વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? આવી રીતે આપણે પ્રશ્ન બનાવી શકીએ. હવે આપણે વોકેબ્યુલરી સેક્શન તરફ આગળ વધીએ અને તેની એક્ટિવિટી બી કરીએ. હુ એમ આઈ, રાઇટ વર્ડ્સ, કે હું કોણ છું એ તમારે ઓળખીને લખવાનું છે. અ ડ્રમ એન્ડ ફ્લૂટ આર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે ડ્રમ છે અને વાંસળી છે એ શું છે? તો કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સંગીતના સાધનો છે. તો હવે જોઈએ નીચે. અ જલેબી એન્ડ ગુલાબ જામુન્સ આર, જલેબી અને ગુલાબ જામુન શું છે? તો એસ ઉપરથી શરૂ થતો હોય એવો આન્સર લખવાનું છે. તો આવશે સ્વીટ્સ. પછી ચેર એન્ડ વોર્ડરોબ આર, કે ખુરશી અને કબાટ શું છે? તો દે આર ફર્નિચર્સ. બરોબર, તે ફર્નિચર છે. એફ થી શરૂ થતો હોય તેવો જવાબ. ત્રીજું છે મેથ્સ એન્ડ સાયન્સ આર, કે ગણિત અને વિજ્ઞાન શું છે? તો એસ થી શરૂ થતો હોય જવાબ આવશે સબ્જેક્ટ્સ, કે વિષયો છે. ચોથું. અ કઝિન એન્ડ એન અંકલ આર, કે કઝિન એટલે કાકા દાદાના ભાઈ બહેન, છોકરા છોકરીઓ, અને અંકલ એ શું છે? તો કે દે આર રિલેટિવ્સ, સંબંધીઓ છે. અ કેટ એન્ડ ડોગ્સ આર, કે બિલાડી અને કૂતરો શું છે? તો દે આર પેટ્સ, તેઓ પાલતુ પ્રાણીઓ છે. છઠ્ઠું. અ મેંગો એન્ડ અ પાઇનેપલ આર, તો ફ્રૂટ્સ, કે કેરી છે અને પાઇનેપલ છે એ શું છે? તો કે એ ફ્રૂટ્સ, ફળો છે. આવી રીતે તમારે આના આન્સર લખવાના છે. ત્યાર પછીની એક્ટિવિટી છે જે મેં તમને લુઈસ બ્રેઇલનો પાઠ ભણાવતી વખતે શીખવાડેલી છે. સ્ટડી ધ બ્રેઇલ લેટર્સ એન્ડ રાઇટ યોર નેમ ઇન બ્રેઇલ, કે આ છે બ્રેઇલ લિપિ છે, બ્રેઇલ સ્ક્રિપ્ટ. તો આ મુજબ તમારે તમારું નામ લખવાની પ્રેક્ટિસ કરવાની છે. તમે તમારા પરિવારના સભ્યોના, મિત્રોના નામ આમાં લખી શકો છો. દાખલા તરીકે જો તમને એક ઉદાહરણ પણ આપ્યું છે, હિઝ નેમ ઇઝ લુઈસ. તો લુઈસ નામ છે બ્રેઇલ સ્ક્રિપ્ટમાં આવી રીતે લખાય. તો તમારે માય નેમ ઇઝ, તમારું જે નામ હોય એ ખાલી જગ્યામાં લખી અને બ્રેઇલ સ્ક્રિપ્ટમાં તમારે લખવાનું છે. ત્યારબાદ સ્પીકિંગ એક્ટિવિટી જોઈએ, અને ડુ ઇટ યોર સેલ્ફ. આ તમારે તમારી જાતે એક્ટિવિટી કરવાની છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપેલું છે, વોટ ઇઝ ધેર ઇન ધ પિક્ચર, કે પિક્ચરમાં શું છે? તો આન્સર આવે ધેર ઇઝ અ પાર્ક ઇન ધ પિક્ચર, કે પિક્ચરમાં એક બગીચો છે. તો તમારે પણ આવા પ્રશ્નો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પૂછવાના છે અને જવાબ મેળવવાનો છે. દાખલા તરીકે હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, તો
તો આન્સર આવશે રવિ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. એવી રીતે વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ, તો તમારું કોઈ પણ XYZ જે ફેવરિટ ફૂડ હોય એ લખી શકો. દાખલા તરીકે પાવભાજી ઇઝ માય ફેવરિટ ફૂડ, આવી રીતે આન્સર લખી શકાય. અથવા તો માય ફેવરિટ ફૂડ ઇઝ પાવભાજી. વિચ ઇઝ યોર ફેવરિટ સબ્જેક્ટ, તમારો પ્રિય વિષય કયો છે, તો તમે લખી શકો માય ફેવરિટ સબ્જેક્ટ ઇઝ ઇંગ્લિશ. વિચ ઇઝ યોર ફેવરિટ ગેમ, તો તમે લખી શકો માય ફેવરિટ ગેમ ઇઝ ક્રિકેટ, કે પછી કોઈ પણ બીજી રમત. વેર ડુ યુ સ્ટડી ઓર વર્ક, તો આઈ સ્ટડી એટ હોમ. બરાબર. વિચ ઇઝ યોર ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ, તમારું ફેવરિટ ફરવાલાયક સ્થળ કયું છે, તો આમાં તમે કોઈ પણ લખી શકો. દાખલા તરીકે ગિરનાર, જુનાગઢ ઇઝ માય ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ. વેન ડુ યુ રીડ, તમે ક્યારે વાંચો છો, તો આઈ રીડ એવરી મોર્નિંગ, હું રોજ સવારે વાંચું છું. આવી રીતે તમે આવા પ્રશ્નોના ક્વેશ્ચન આન્સર બનાવી અને લખી શકો છો.